નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર, દ્વારકાધીશ મંદિરના શિખર પર લહેરાયો તિરંગો। દ્વારકાધીશ મંદિરના શિખર પર તિરંગા કલરનો ધ્વજ લહેરાયો છે, જેમાં દ્વારકામાં જગત મંદિરમાં ધામધૂમપૂર્વક સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી। મંદિરમાં પ્રથમ ધ્વજા તિરંગા કલરની ચડાવવામાં આવી। સ્વતંત્રતા પર્વની ધામધૂમપૂર્વક ભવ્ય ઉજવણીના રંગે ભક્તો પણ રંગાઈ ગયા છે। દ્વારકાધીશ મંદિર ભક્ત દ્વારા આજે પ્રથમ ધ્વજા તિરંગા કલરની ચડાવવામાં આવી અને મંદિરનું શિખર પર તિરંગા કલરનું દેખાઈ રહ્યું છે। જગત મંદિર ખાતે રોજ 5 વાર ધજા બદલવામાં આવે છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર, પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી કર્યું સંબોધન। પીએમ મોદીએ ગઈકાલે લાલ કિલ્લા પર તિરંગો લહેરાવીને રાષ્ટ્રને સંબોધન કર્યું। આ દરમિયાન તેમણે વિવિધ મુદ્દાઓ પણ સંબોધન કર્યું હતું। ખાસ કરીને લાલ કિલ્લાઓ પરથી તેમણે મહિલાઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો। પીએમ મોદીએ કહ્યું કે જ્યારે દેશમાં મહિલાઓ પર અત્યાચારની ઘટના બને છે ત્યારે ખૂબ જ દુઃખ થાય છે। પીએમ મોદીએ કહ્યું કે આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે તથા તેઓએ ગુસ્સે થતાં કહ્યું કે રાક્ષસી કૃત્ય કરનારાઓને ચોક્કસ સજા મળવી જોઈએ। ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર, મોરબીના આ ગામની શેરીઓ વીર સપૂતોના નામથી ઓળખાય છે। મોરબી તાલુકાનું 3600ની વસ્તી ધરાવનું ખાનપર ગામ, જ્યાં 27 જેટલી શેરીઓ આવેલી છે અને દરેક શેરી દેશના વીર સપૂતોના નામ સાથે સંકળાયેલમાં આવી છે, જે હવે સરદાર પટેલ માર્ગ, સ્વામી દયાનંદ માર્ગ તથા વીર ભામાશા માર્ગ તથા સ્વામી વિવેક માર્ગ તથા છત્રપતિ શિવાજી માર્ગ અને મહારાણા પ્રતાપ માર્ગ તથા શ્યામજી કૃષ્ણ વર્મા માર્ગ અને સુભાષચંદ્ર બોઝના માર્ગના નામથી ઓળખાય છે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, આગામી સપ્ટેમ્બરમાં ચૂંટણી યોજાવાની શક્યતા। ગુજરાતની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી આગામી ડિસેમ્બરમાં યોજાવાની શક્યતાના પગલે ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે। ત્યારે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નડિયાદમાં ધારાસભ્યો અને સંસદ સભ્યો તેમજ જિલ્લાના પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી। ગુજરાત રાજ્યમાં મિની વિધાનસભા તરીકે ઓળખાતી સ્થાનિક સ્વરાજની ચૂંટણી ડિસેમ્બર મહિનામાં યોજાવાની છે। 27% ઓબીસી અનામતની અમલવારી સાથે ચૂંટણીનું આયોજન કરવામાં આવશે। ત્યારબાદના ખૂબ જ આશ્ચર્યજનક સમાચાર રાજસ્થાનથી સામે આવ્યા, જેમાં રાજસ્થાનમાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કરેલ છે, જે જોતા આજ સવારથી જયપુરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। શહેરના રોડ રસ્તાઓ પાણી થઈ ગયા, ત્યારે રસ્તાઓ પર પાર્ક કરેલી ગાડીઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। જયપુરમાં સવારથી પડી રહેલા વરસાદથી રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ ગઈ, જેના કારણે સમગ્ર શહેરમાં પાણી ભરાઈ ગયા હતા। રસ્તાઓ પણ અત્યારે નદી બની ગયા છે અને શહેરના મુખ્ય માર્ગો પર 3 થી 4 ફૂટ પાણી ભરાવાને કારણે સમગ્ર પિંક સિટી નદીમાં ફેરવાઈ ગયું છે। ત્યારબાદના સૌથી મહત્વપૂર્ણ સમાચાર બનાસકાંઠા જિલ્લામાંથી સામે આવ્યા, જેમાં બનાસકાંઠાના અંબાજીમાં ગ્રામ્ય પંચાયતની થોડા દિવસ પહેલા તાળું તોડીને ચોરી થઈ હોવાની ઘટના બની હતી, જેમાં તસ્કરોએ કોમ્પ્યુટર, મશીનરી, ઝેરોક્સ મશીન તથા સીપીયુની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ત્યારે પોલીસે આ ઘટનામાં ફરિયાદ નોંધીને આરોપીઓની શોધખોળ શરૂ કરી દીધી હતી, જેમાં પોલીસે રાજસ્થાનથી એક આરોપીની ધરપકડ કરી છે, તો અન્ય 3 આરોપીઓ હજુ પણ ફરાર રહેલા છે। ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર, 78માં સ્વતંત્રતા દિવસની દેશભરમાં ધામધૂમથી ઉજવણી। 78માં સ્વતંત્રતા દિવસની દેશભરમાં આજે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। તેવામાં 78માં સ્વતંત્રતા દિવસ પર બીએસએફના DGISL ચંદેશ અટારી વાઘા બોર્ડર પર ભારત પાકિસ્તાન સરહદ પર ધ્વજ ફરકાવ્યો હતો। અટારી વાઘા બોર્ડર પર ભારત પાકિસ્તાનની સરહદ પર તિરંગો ફેરવવામાં આવ્યો અને તેને સન્માનિત કરવામાં પણ આવ્યો તથા ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર પર સ્વતંત્રતા દિવસની ઉજવણી પણ કરવામાં આવી છે।
ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, સુરતમાં નકલી પોલીસની આખી ગેંગ ઝડપાઈ। ગુજરાત રાજ્યમાં નકલીનો ખેલ હજુ ચાલ્યો જ છે। ક્યારેક નકલી પોલીસ કંડક્ટર તો ક્યારેક નકલી કચેરીઓ પણ ઝડપાઈ છે। આવી જ એક ઘટના સુરતના વરાછા વિસ્તારમાં બની। જયા જુગાર રમતા લોકોની વચ્ચે નકલી પોલીસ બનીને ગયેલા લોકોએ કેસ નહીં કરવાના બહાને તોડ કર્યો હતો, તો અસલી પોલીસે સમગ્ર ઘટના જાણ થતાં આરોપીઓને ઝડપ્યા અને અનેક ખુલાસાઓ પણ કર્યા છે। 5 શખ્સોને પોલીસ બની જુગારધામ પર દરોડા પાડ્યા હતા। ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર, પેરિસ ઓલિમ્પિક 2024ને લઈને સામે આવ્યા, જેમાં પેરિસ ઓલિમ્પિક 26 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી યોજાઈ હતી। પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે 117 સભ્યોની ભારતીય ટીમ પેરિસ ગઈ હતી, જેમાંથી મોટાભાગના ખેલાડીઓ પરત ફર્યા છે। સ્વદેશ ફર્યા બાદ ભારતીય ખેલાડીઓનું સ્વાગત કરવામાં આવ્યું અને હવે ખેલાડીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના નિવાસસ્થાનના 7 લોક કલ્યાણ માર્ગ પણ મળ્યા છે, તથા કુસ્તીબાજ અમન સેહરાવત અને હોકી પ્લેયર PR શ્રીજેશ તેમની જર્સી આપી છે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, બોટાદ જિલ્લામાં ઓછા વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। ત્યારે ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને કારણે હાલ નર્મદામાં 70% જેટલો પાણીનો સંગ્રહ થતાં મુખ્યમંત્રી દ્વારા રાજ્યમાં જ્યાં ઓછો વરસાદ છે ત્યાં સૌની યોજના મારફતે પાણી છોડવાની જાહેરાત કરાતા બોટાદ જિલ્લામાં ચાલુ સિઝનમાં વરસાદ ઓછો થયો, જેને લઈને બોટાદ જિલ્લામાં સૌની યોજનામાં 2 લિંક તથા 4 લિંકમાં 63 ક્યુસેક પાણી છોડાતા જિલ્લાના 7 ડેમો અને 20 તળાવ અને 200 ચેક ડેમડાઓમાં પાણી છોડાતા વરસાદ ખેંચાતા ખેડૂતો પણમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, ઘોડાસરા સોમનેશ્વર મહાદેવ મંદિરને લઈને સામે આવ્યા। ગઈકાલે અમદાવાદ સહિત સમગ્ર દેશમાં 78માં સ્વતંત્રતા દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે અમદાવાદના એક શિવાલયમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી છે, જેમાં શ્રાવણ મહિનો અને સ્વતંત્રતા દિવસની એક સાથે ઉજવણી કરવામાં આવી। સોમેશ્વર મહાદેવને તિરંગાનો શૃંગાર કરવામાં આવ્યો તથા તિરંગો લહેરાવીને મહિલાઓએ ભજનના રંગે રંગાયેલી પણ જોવા મળી હતી। ઘોડાસર સોમેશ્વર મહાદેવ મંદિરમાં સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, હીરાના કારખાનામાં ચોરી કરવાનો ભેદ ઉકેલાયો। સુરતના ઉત્તરાયણ યમુના ચોક પેલેસમાં રહેતા 35 વર્ષીય કૃષ્ણલાલ પ્રવીણભાઈ ભુવા વરાછા મિની બજાર ઠાકોર દ્વારા સોસાયટી શ્રીહરિ બિલ્ડિંગના 4થા માળે ઓફિસમાં દેવ ફોર્મી નામના હીરાના કારખાનું ચલાવે છે। તેમના કારખાનામાં દિવસે સંદીપ અને રાત પાડીએ હાર્દિક દિનેશભાઈ ભુવા અને રૂપેશ ભાવનાભાઈ બારૈયા નોકરી કરે છે। 80,000ની મત્તાની 120 કેરેટના હીરાને તેમને આપીને ચોરીનો અંજામ આપ્યો છે।